કાતરા જોવા મળ્યા છે. જો આ બધા વાદળો નથી, કસ કાતરા કહેવાય ને. આપણે જે પરેશભાઈ ગોસ્વામી વિડીયો મૂક્યો છે ને, આ આપણે હવે થોડું આપણે લાલમાં નવું પાણી ચાલુ કરી દીધું છે સવારનું. તો સવારનું ન કહેવાય તો ફેમિલી છે ને 11 વાગી જશે, લગભગ 12 વાગવા આવ્યા છે ને આપણે પાણી વાળીએ છીએ ભાઈ. પાણી તો વાળવાનું છે કેમ કે થોડાક દિવસ તો છે પાણી વાળવાનું ને. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો ભાઈ મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. આપણે છે ને પાણી શરૂ કરી દીધું છે. પાણી આવ્યું નથી હો ને. આપણા ભાગમાં છે ને સફેદમાં આવે આ એક આંકડી રહી છે, પછી આગળ લાલમાં પાણી વીવું જાય. લાલને આપણે પાવાનું છે ને. આ છે ને ઝાકળ વધારે પડ્યો છે. ઝાકળની વાત કરું ને તો ઝાકળ છે ભૂકા ઘરની કાંઈ એટલો ઝાકળ પીડ્યો ભાઈ. આમાં ઝાકળ પડશે ને તો કાંઈ થવા નહીં દે, એને કરતાં લૂ પડે ને એ સારું, પણ ઝાકળ ન સારો એવું છે ને. આપણે એક આંકડી છે તો પાઈ દઈએ પહેલાં, પછી ઓલા ભાગમાં જઈને મળશું. કેમ કે આ ભાગમાં તો આપણે છે ને શૂટ કરવાની નવી નહીં મળે, આ પઈ જાય ને એટલે એમ છે. તો એટલે ક્યારે છે ને 1 2 3 4 પાટી આ બાજુ છે ને, એકાદ વાની પાવ હોય તો અહીંયા છે એમ છે. ચાલો પેલા પાઈ દઈએ ને પછી મળીએ આપણે. તો ફેમિલી છે ને આપણે સેલી આંકડી રહી છે હવે અહીંયા. તો સેલી છે ભાઈ ને પાણી થોડુંક ડીમ આવે છે. હવે આગળ જોવા જવું જોઈએ, એ ભરાય પેલા ફોન કરી ને આવે તો જોવા, નકર પછી આપણે જોઈ આવી. ચાલો પેલા છે ને જોઈ આવીએ, નકર પાણી ડીમ આવે છે બહુ ને. ફૂલની મોટર આવે થઈ જાય આપણે, અત્યારે ફૂલનો પાવર હોય ને. ચાલો પેલા જોઈ આવું. તો ફેમિલી છે ને અત્યારે આપણે લાલમાં પાણી શરૂ કરી દીધું છે ભાઈ ને. આ તમને એમ લાગતું ધોળું છે પણ લાલ છે. તો અહીંથી આપણે લાલ શરૂ થઈ ગઈ, આ લાલ છે અહીંથી ને, એટલું ધોળું છે આપણે ખૂણો ને. આ બધું લાલ છે ને. પાણી એટલું પાયું છે આપણે ને. બાકી સા હેલી આવે છે, સા પી લઈ ને પછી મળીએ ઘડીક મિનિટ. હાલો તો ફેમિલી છે ને આપણે ચા પાણી પી લીધા છે ને. લાઇટ ભાઈ ગઈ નથી, આજ શુક્રવાર છે આપણે, એટલે કે આજ કાપ હતો. મેસેજ આવ્યો હતો પણ હવે લાઇટ ગઈ નથી ને. બાકી આપણે છે ને વિસ્તારમાં જ કસ કાતરા જોવા મળ્યા છે. જો આ બધા વાદળો નથી, કસ કાતરા કહેવાય ને. આપણે જે પરેશભાઈ ગોસ્વામી વિડીયો મૂક્યો છે ને, આ આપણે હવે થોડું સમજાય છે. હવે આ કસ કાતરા કહેવાય. જુઓ દેખાય કસ કાતરા છે આ ને. આપણે હરિયું ભરાઈ ગયું ભાઈ, એવું છે ભાઈ આમાં, એટલે શૂટ ન થાય. ચાલો પછી મળીએ. આપણે લાલમાં નવું પાણી ચાલુ કરી દીધું છે સવારદીનું. આમ તો સવારદીનું ન કહેવાય પણ 8:30 કે 8:30 થાય છે, લગભગ 9 વાગ્યા છે. તારે પાણી શરૂ કરીશું ને. એટલું પીધું છે ને. હવે આપણે બીજી આંકડીમાં પાણી શરૂ કર્યું છે અત્યારે ને. આ પાણી આપણું આવે છે ધીમું ધીમું. જો એવું કે નહીં ને. હવે આ પાવાનું છે આપણે. હવે આજમાં કેટલું પીવે ને એનું કાંઈ નક્કી ન હોય, કેમ કે આજ છે ભાઈ શુક્રવાર ને. હજી આપણે લાઇટ ગઈ નથી એટલે વાંધો નહીં આવે. લગભગ ધીમું ધીમું પાવાનું છે કેમ કે હજી ભીનું છે થોડુંક એવું, એટલે આસું પાઈ ને. એક પાવું પડે તો પાઈ લેવું ને. આમાં બહુ ઓલું ન કરાય ને, આને ભરાય નહીં એટલે અત્યારે. એટલે આસું થોડુંક પાઈને તો ગાંઠિયો શીકણો ન થાય ને. બાકી તો બીજું કાંઈ નહીં. જોવા અત્યારે પાણી શરૂ છે હવે ને. ટૂંક સમયમાં હવે પાણી પૂરું થઈ જાય. તો ફેમિલી છે ને વાગી જશે અત્યારે 11:30 ને. આપણે છે ને પાણી વાળીએ છીએ ભાઈ ને. આ છે ને થોડોક કસ કાતરા વધારે જોવા મળે, પણ આજ છે ને લૂ છે. જે કાલ 2 દિવસ આપણે જે ઝાકળનો પવન આવતો છે ને, જે ઝાકળનો પવન આપણે જે કહીએ ને, આપણે જે કાવલનો પવન એ આવતો છે. યાદ શરૂ નહીશું આપણે, પણ હજી લૂની ફટકી આવે છે ધીમે ધીમે, કેમ કે હજી ઠંડો પવન છે. બહુ ગરમ હવા નથી આવતી આ વાદળાના કારણે. બાકી વાદળો વધી જશે આપણે જોવો તો એમ છે. હાલો ભાઈ 11:30 છે ને. આંગળી કમ્પ્લીટ થઈ જાય. હજી કમ્પ્લીટ તો નહીં થાય કેમ કે આપણે અહીંયા પાતા અહીંયા પીગ્યા છીએ ને. હવે જવાનું છે આમ પાતું ને. પાણી થોડુંક ધીમ પીડ્યું છે, જોઈએ એવું ક્યાં ફૂટ્યું એમ.
પછી મળીએ ઘરે ખમીને હવે જમવા દઈએ પછી. તો ફેમિલી છે ને અત્યારે વાગી જશે લગભગ 12 વાગવા આવ્યા છે ને આપણે પાણી વાળીએ છીએ ભાઈ. પાણી તો વાળવાનું છે કેમ કે થોડાક દિવસો છે પાણી વાળવાના. ને જો કસકાતરા છે કે નહીં એ આપી રહ્યા છે આપણે ચોમાસાના સંકેત. એટલે કે કસકાતરા આપણા વિસ્તારમાં વધારે દેખાય છે અત્યારે. એટલે ચોમાસું લગભગ આપણે સારામાં સારું જવાનું છે. એટલે તમારા વિસ્તારમાં કેવા કસકાતરા છે ને એ પાછા કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા છે ને મહુવા વિસ્તાર છે. મહુવા એટલે નાના જાદરામાં અમારે અહીંયા કસકાતરા વધારે દેખાય છે. આ તો બધા કસકાતરા કહેવાય ને. આ લીસોટા જે પડે ને લીસોટા વાદળના કસકાતરા કહેવાય. એટલે સોમાં સારામાં સારું જવાનું છે એવા સંકેતો મળે છે. અત્યારે હવે થવા મળ્યું છે કાવર પવન ને ઘડીક લો આવે છે ઘડીક કાવર આવે છે એવું છે બધું ભેગું છે મિક્સમાં. અત્યારે થઈ ગયો છે આપણે કાવર પવન. અત્યારે જો ઉડવા મળ્યો છે હવે. ચાલો મળીએ પછી. તો ફેમિલી છે ને અત્યારે 12:30 જેવું થઈ ગયું છે ને આપણે જમવા નથી ગયા ભાઈ. બાકી છે ભૂખ લાગી ફૂલ. ને હજી કસકાતરા તો થોડા કેવા છે હવે એ ખબર નહીં પડતી કસકાતરા છે કે કઠણાઈ છે દવાની. હવે કંઈ ખબર ન પડે કેમ કે આને કસકાતરા કહેવાય. અને આપણે લીસોડા જે પડે ને વાદળાના લીસોડા થાય ને એવું કસકાતરા કહેવાય. પણ મને એમ લાગે કે કસકાતરા છે કે કઠણાઈ છે એ ખબર નહીં પડતી હતી. એટલે આ બધું એવું છે અત્યારે. ને આપણે જે કાવર પવન છે એ અત્યારે કાવર પવન શો છે કાવરિયું પવન. એટલે એમાં જે આપણે અરબ સાગરમાં જે ભેજ આવતો હોય ને એ ખેંચીને આ બધું લાવે એવું થાય. તો શું કરશું હવે કાંઈ નહીં. હાલો ખાઈ આવીએ પહેલાં ને પછી આવીએ મળીએ પછી ઘડીક. હવે ટાટા બોલના. તો ફેમિલી છે ને અત્યારે વાગી જશે આપણે 3:20 થઈ ગઈ છે ને આપણે લાઇટ વહી ગઈ છે. હવે આવી ગઈ છે ડીમ. એટલે આજનો શુક્રવાર આપણે છે ને મસ્ત ગયો છે હવે. કેમ કે નકર દર શુક્રવારે તો લાઇટ વહી જતી. એટલે દર શુક્રવારે ન જતી પણ એકને એક શુક્રવારે વહી જતી. પણ હમણાં તો થોડાક દિવસ રિપેરિંગ કામ ચાલુ છે કે નહીં એટલે એક દી લાઇટ આપે ને એક દી કાપી નાખે. એક દી લાઇટ આપે ને એક દી કાપી નાખે. કાલ કાપી નાખી છે આજ આપી પાછી. હવે કાલ કાપી નાખશે લગભગ. એટલે આપણે હવે કાંઈ ઉપાધિ છે નહીં ભાઈ. કેમ કે આપણે આમાં સહેલું પાણી છે હવે ને આ પાતા થઈ કે નહીં. એટલે ઓલું કટકું છે હજી ભીનું આપણું ને આ કટકું છે હજી થોડુંક ભીનું જેવું છે. તો આસપાસ પાણી શરૂ રાખીએ આપણે એટલે કંઈ વાંધો ન આવે. હવે હા બધી શરૂ રાખશું હા બંધ કરી દેવું. જો કાલ લાઇટ રહી જાય તો મેળ આવી જાય સારા મારો. ને આપણે સહેલી આંકડી એ છે આ પાવાની છે આપણે આ ને અહીંયા પાણી છે. પછી અહીંયા કેરો છે. પછી પાતા યાદ આવું ને બાકી કસકાતરા દો ખાલી એમ થોડાક આછા થઈ ગયા છે હવે. ને હવે કાલનો વિડીયો પાછો લગભગ તો કોને ખબર આવશે કે નહીં આવે. કેમ કે આમાં પાણી છે ને શરૂ હોય ને એટલે ઓલું થાય. પાણી આસપાસ પાવાનું હોય એટલે આપણે છે ને ઊભાની નવરાઈ ન મળે આમાં. અત્યારે તો માઇન્ડ બેઠો છું અહીંયા. હવે પાણી મગાવીએ પાણી પીએ ને પછી વાળા રાખીએ પાછા પાણી ભાઈ. ને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પીશું હવે. ને તો મળીએ પછી હવે ઘડીક કમી હા પડે પછી કેવું વેધર થાય લોકેશન થાય કેવો સરસ દાદાનું સનસેટ થાય એ પછી જોઈએ આપણે બધા. ત્યાં બધી બના રહેતો વિડીયોમાં. તો ફેમિલી વાગી જશે અત્યારે 5:30 ને આપણે છે ને ભાઈ લાઇટ વહી ગઈ છે. પાણી બંધ છું ને મેં કીધું શોર્ટ લઈ લઈ. કેમ કે આમાં ભાઈ છે ને આમાં વધારે પાણી ધોળે છે. કેમ કે હેઠે ભીનું છે કે નહીં એટલે પાણી ધોળીને પૂગી જાય વળે. એટલે આપણે આસપાસ પાણી પાઈએ છીએ. જો હવે એકાદું પાણી પવન થાય તો વાત અલગ છે હવે. બાકી હવે તો લગભગ પવન ન થાય કેમ કે આ બધું ઢળી ગયું છે. ને હવે જે પાણી થશે ને પછી બધું ઢળી જાય કાંઈ ન વધે એવું છે. ને બાકી જો જે કસકાતરા છે ને આપણે અને કસકાતરા જ કહેવાય હો ભાઈ. અને કસકાતરા જ કહેવાય કેમ કે આપણે જે રિસર્ચ કર્યું ને આગળ થોડુંક એવું ફોનમાં આમાં ગૂગલમાં જોઈને એટલે આને કસકાતરા જ કહેવાય. ને આ છૂટા વાદળા હોય પણ આનો સંકેત હોય કે ભાઈ આ વરસાદ છે ને થોડુંક નજીક સોમાવું આવે ને પછી આ કસકાતરા દેખાવા મળે. એટલે આમાં કંઈક થોડુંક વધારે માહિતી આપણને નથી પણ કસકાતરા જોઈને બધા અનુમાન લગાડતા હોય કે ભાઈ
આનાથી કેટલા દિવસ પછી વરસાદની શક્યતા વધે એમ, એટલે એવું બધું હાલતું હોય, આપણને કંઈ ખબર નથી પછી કેમ પણ. તો આમ છે ફેમિલી, જો કસકાતરા એટલે આ એનું ચોખ્ખું થઈ ગયું, આ બાજુ ચોખ્ખું થઈ ગયું, આ બાજુ ડોળ પેલા આ બાજુ હતો એમાં આમ ઢવળે ને અહીંયા ભેગો થઈ ગયો છે દરિયાકાંઠે. આ દરિયાકાંઠો છે, આ દરિયો બધો. ને બાકી તો સુરત દાદા અહીંયા પૂગી જશે. હવે સનસેટની વાત નથી જોવી આપણે. ને બાકી તો આજના વ્લોગમાં એટલું જ થયું. જો તમને આ વિડીયો સારો લાગે તો એને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આપણી નમ્ર વિનંતી છે. મળીએ પછી નવા વ્લોગમાં.